તલોદમાં સર્વિસ રોડ ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓથી વાહન ચાલકો ત્રાહિમામ। તો સાબરકાંઠા જિલ્લાના વેપારી મથક તલોદ નગરમાં ફાટક મુક્ત અભિયાન અંતર્ગત ચાલતા રેલવે ઓવરબ્રિજના કામકાજ છેલ્લા ઘણા સમયથી ટલ્લે ચડ્યું છે। આ ટલ્લે ચડેલા ઓવરબ્રિજના કામકાજ વચ્ચે બ્રિજની બંને તરફનું સર્વિસ રોડ સમયાંતરે વારંવાર ધોવાઈ જતા ઠેર ઠેર ખાડા અને વેરણ મેટલ વચ્ચે તંત્ર દ્વારા માત્ર લોલીપોપથી કામગીરી કર્યાનો સંતોષ માન લેવામાં આવે છે, પરંતુ પાકો સર્વિસ રોડ બનાવવામાં ન આવતા આ સર્વિસ રોડ ઉપરથી દિવસ રાત અપડાઉન અને પરિવહન કરતા વાહન ચાલકો ખખડધજ માર્ગથી ત્રાહિમામ અને ત્રસ્ત બન્યા છે। સ્થાનિક નગરપાલિકાથી લઈને દિલ્હી પાર્લામેન્ટ સુધી ભાજપા પાર્ટીનું શાસન હોવા છતાં વિકાસની મોટી મોટી વાતો કરતી રાજ્યની હોય કે કેન્દ્રની સરકાર આ ટલ્લે ચડેલું કામ પૂર્ણ કરવામાં અને સ્થાનિક નાગરિકોને રોડ રસ્તાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે। ત્યારે આશા રાખીએ કે ચૂંટાયેલા કહેવાતા લોક પ્રતિનિધિઓ આ બાબતને ગંભીરતાપૂર્વક લઈ વહેલી તકે સર્વિસ રોડનું કામ તેમજ ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવામાં આગળ આવે તે સર્વે પ્રજાજનોના અને વાહન ચાલકોના હિતમાં।